નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે. તેમાં વાત કરવા જઈએ તો આ પરીક્ષા વગર એક નોકરીની મોટામાં મોટી તક ગણી શકાય. જેમાં પગારની વાત કરીએ તો પગાર એમાં 18,000 શરૂઆતથી તમને મળવાપાત્ર રહેશે. તેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત 10+ ITI તમારે પાસ કરેલું હોવું જોઈએ. તેમાં કુલ જગ્યાઓની વાત કરવા જઈએ તો 411 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 24/2/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો. આમાં અરજી પ્રક્રિયા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જેમાં BRO રિક્વાયરમેન્ટ 2025માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન રસોઈયા, કડિયા, લુહાર અને વેટરની કુલ 411 જગ્યાઓ માટેનું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 11 જાન્યુઆરી 2025થી શરૂઆત થઈ ગઈ છે. જેમાં છેલ્લે 24 ફેબ્રુઆરી 2025 સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો. જેમાં આ ભરતીમાં 18થી 25 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. જેમાં ઉંમર મર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. આ ભરતી વિશેની માહિતી અહીં આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ જોઈ લેવું. એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયો નીચે આપી દીધેલી છે. ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. જેમાં વાત કરવા જઈએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એ સંસ્થા રહેવાની છે. પોસ્ટનું નામ તો MSW કુક, મેસન, બ્લેકસ્મિથ અને મેસ વેઇટરની પોસ્ટ રહેવાની છે. કુલ જગ્યાઓની વાત કરવા જઈએ તો 411 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જેમાં નોકરી સ્થાન તો ભારતભરમાં અરજી શરૂ થવાની તારીખ છે 11 જાન્યુઆરી 2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો. અરજી કરવાની રીત કઈ છે, તો ઓફલાઈન તમારે અરજી કરવાની છે. જેમાં પગાર ધોરણની જો વાત કરવા જઈએ તો સરકારી નિયમો મુજબ તમને પગાર મળવાપાત્ર રહેશે. જેમાં પોસ્ટનું નામ અને જગ્યાઓની વાત કરીએ તો રસોઈયાની 153 જગ્યાઓ છે, કડિયાની 172 જગ્યાઓ છે, લુહારની 75 જગ્યાઓ, જ્યારે મેસ વેઇટરની 11 જગ્યાઓ, એમ ટોટલ 411 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. જેમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો પહેલા છે કુક, તો કુકમાં ધોરણ 10 પાસ અને પ્રોફેશનરી ઇન ધ સ્ટેટ એટલે કે ITI તમારે પાસ કરેલું હોવું જોઈએ. જ્યારે મેસનની વાત કરીએ તો ધોરણ 10 પાસ અને કડિયા કામમાં અનુભવ હોવો જોઈએ, પ્લસ સંબંધિત વિષયમાં ITI તમારે કરેલી હોવી જોઈએ. તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. જેમાં બ્લેક સ્મિથની વાત કરીએ તો ધોરણ 10 પાસ અને લુહાર કામનો અનુભવ હોવો જોઈએ, પ્લસ તમારે સંબંધિત વિષયમાં ITI તમારે કરેલું હોવું જોઈએ. જ્યારે મેસ વેઇટરની જો વાત કરવા જઈએ તો ધોરણ 10 પાસ અને પ્રોફેશનરી ઇન ધ સ્ટેટ એટલે કે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરવા જઈએ તો ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષ, જ્યારે વધારેમાં વધારે ઉંમર તમારી 25 વર્ષ હોવી જોઈએ. જેમાં ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું. એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યારબાદ આપણે વાત કરવા જઈએ તો અરજી ફી શું રહેવાની છે, તો જનરલ OBC માટે 50 રૂપિયા, SC ST અને PWD માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. એક્સ સર્વિસમેનની પણ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરવા જઈએ તો BRO MSW ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચે મુજબના તબક્કાઓ સામેલ છે. જેમાં પહેલું છે ભૌતિક કાર્યક્ષમતા પરીક્ષણ, બીજું છે પ્રાયોગિક પરીક્ષણ એટલે કે વ્યાપાર પરીક્ષણ,
ત્રીજું છે લેખિત કસોટી, ચોથું છે તબીબી પરીક્ષા. આમાં જે લેખિત કસોટી છે એ BRO દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ આપણે મહત્વની તારીખોની જો વાત કરવા જઈએ તો અરજી શરૂ થવાની તારીખ આપણે આગળ જોઈ ગયા 11 જાન્યુઆરી 2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2025 લગી અરજી તમે ફોર્મ ભરી શકો છો. જેમાં ફી ભરવાની પણ છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2025, જ્યારે પરીક્ષા તારીખ અંદાજ હજુ જાહેર કરવામાં આવી નથી. ત્યારબાદ આપણે પગાર ધોરણની જો વાત કરવા જઈએ તો તમારો જે પગાર છે એ શરૂઆતમાં 18,000 થી 56,900 સુધી તમને લેવલ 1 સુધી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો અરજી નિર્ધારિત ફોર્મમાં અંગ્રેજી અથવા હિન્દીમાં A4 કદના કાગળ પર સબમિટ કરવાની રહેશે. જેમાં ઉમેદવારોએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવાનો છે અને ખાતરી કરવી કે સરનામું અને પાત્રતાના માપદંડ સહિતની બધી વિગતો સચોટ છે કે સાચી છે કે નહીં એ તમારે જોવાનું રહેશે. ત્યારબાદ ભરેલું ફોર્મ, જરૂરી ડોક્યુમેન્ટ અને ફી રસીદ સાથે રજિસ્ટર પોસ્ટ દ્વારા નીચેના સરનામા તમારે મોકલવાનું રહેશે. જે અરજી મોકલવાનું જે સરનામું છે કોમન ગ્રીપ સેન્ટર DG કોમ પુણે 411-015 છે. આ તમારું જે સરનામું છે એ સરનામા પર તમારે અરજી કરવાની રહેશે. નોંધ કે જેમાં છે ઉમેદવારોએ પરબડી પર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલે કે પોસ્ટ નેમ, કેટેગરી એટલે કે UR OBC ST ST જે હોય એ તમારે લખવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.